હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આપણે બીજા સેમેસ્ટરના એફવાય જે ગૌણ મનોવિજ્ઞાનવાળા છે, પહેલું સેમેસ્ટર આપણું કમ્પ્લીટ થયું, બરાબર છે. હવે આપણે બીજા સેમની અંદર પહેલા સેમની અંદર જેમ આપણે 2 પેપર ભણ્યા હતા ને, એવી જ રીતના બીજા સેમની અંદર પણ આપણે 2 પેપર છે એ ભણવાના છે. તો તમને બીજા 2 સેમના પેપરની વાત કરું તો પહેલા સેમની અંદર આપણે પહેલું ને બીજું 2 પેપર ભણી ગયા, અને બીજા સેમેસ્ટરની અંદર આપણે ત્રીજું અને ચોથું પેપર છે એ આપણે ભણવાનું છે. તો આપણે આપણું ત્રીજું જે પેપર છે, પેપર નંબર એ વ્યક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન છે, બરાબર છે. એ આપણા પેપરનું નામ છે. એની અંદર આપણે કુલ છે 4 યુનિટ ભણવાના થશે. એમાં આપણું પહેલું યુનિટ છે તો કે વ્યક્તિક સમાયોજન જે વિષય પ્રવેશ છે, એની અંદર સમાયોજનની વ્યાખ્યા અને અર્થ, સમાયોજનનું સ્વરૂપ અને લક્ષણો, સમાયોજિત વ્યક્તિના લક્ષણો, કુસમાયોજન, એની વ્યાખ્યા અને અર્થ, પછી સમાયોજનનું કાર્યક્ષેત્ર અને અભ્યાસ ક્ષેત્ર, અને સમાયોજન ક્ષમતા અને સુધારણા. આટલા મુદ્દા છે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણવાના છે. જ્યારે બીજા ચેપ્ટરની અંદર સમાયોજનના ક્ષેત્રો, બરાબર, એ આપણું બીજું યુનિટ છે. એની અંદર 3 સમાયોજન ભણવાના છે ક્ષેત્રો. તો કે કૌટુંબિક સમાયોજન, તો એનું વ્યાખ્યાનો અર્થ અને મહત્વ કૌટુંબિક સમાયોજનનું. ત્યારબાદ શાળાકીય સમાયોજન છે, એની વ્યાખ્યા જોવાની છે. ત્યારબાદ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ છે એ જોવાનો છે. ત્યારબાદ લગ્ન સમાયોજન છે, એના વ્યાખ્યા, અર્થ અને એને અસર કરતા પરિબળો અથવા તો ઘટકો, બરાબર, એ આપણે બીજા ચેપ્ટરની અંદર જોવાનું છે. ત્યારબાદ આપણે ત્રીજું ચેપ્ટર છે સૌમ્ય મનોવિકૃતિ. એની અંદર આપણે સૌમ્ય મનોવિકૃતિની વ્યાખ્યા, અર્થ, સૌમ્ય મનોવિકૃતિના પ્રકારો, સૌમ્ય મનોવિકૃતિના લક્ષણો, એની અંદર પાછા જે સૌમ્ય મનોવિકૃતિના વિકૃત ચિંતાની પ્રતિક્રિયાઓ છે એ, વિકૃત ભયની પ્રતિક્રિયાઓ છે એ, અને ચાલુ મનોદબાણ અને અનિવાર્ય વર્તનની પ્રતિક્રિયાઓ. આટલા ચેપ્ટર છે એ આપણે સૌમ્ય મનોવિકૃતિની અંદર ભણવાના છે. ત્યારબાદ આપણું ચોથું ચેપ્ટર છે બચાવ પ્રયુક્તિઓ. બચાવ પ્રયુક્તિની અંદર આપણે બચાવ પ્રયુક્તિની વ્યાખ્યા, અર્થ, બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ અને લક્ષણો, બચાવ પ્રયુક્તિના પ્રકારો, બચાવ પ્રયુક્તિની ઉપયોગિતા, મહત્વ અને કાર્યો. આટલા મુદ્દા છે એ આપણે આપણા ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આટલું છે એ ભણવાનું છે, બરાબર. પેપર નંબર 3 કયું છે તો કે વ્યક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન. ત્યારબાદ આપણું ચોથું પેપર નંબર 4 છે સમાજ વર્તનનું મનોવિજ્ઞાન. એની અંદર પણ આપણે પેપર નંબર 3ની જેમ જ 4 યુનિટ છે એ ભણવાના છે. તો એમાં આપણા પેપર નંબર 4નું પહેલું યુનિટ છે સમાજ વર્તનનું મનોવિજ્ઞાન, એનું વિષય પ્રવેશ. તો એની અંદર સમાજ વર્તનના મનોવિજ્ઞાનની વ્યાખ્યા, અર્થ, એનું સ્વરૂપ, ત્યારબાદ જે સમાજ વર્તનના મનોવિજ્ઞાનના જે ધ્યેયો અને ઉપયોગિતા છે એ, એનું કાર્યક્ષેત્ર છે અને એનું અભ્યાસ ક્ષેત્ર છે. આટલા મુદ્દા છે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણવાના છે. ત્યારબાદ આપણું બીજું યુનિટ છે કે સામાજિક પ્રત્યાયન. સામાજિક પ્રત્યાયન ચેપ્ટરની અંદર આપણે પ્રત્યાયન એટલે શું, એના લક્ષણો, પ્રકારો, લક્ષણો, સારા પ્રત્યાયનના છે એ, ત્યારબાદ અસરકારક પ્રત્યાયનના ઘટકો, આટલી વસ્તુ છે એ આપણે બીજા ચેપ્ટરની અંદર ભણવાની છે. ત્યારબાદ આપણું ત્રીજું ચેપ્ટર છે સામાજિક પ્રભાવ. એ જ ચેપ્ટરની અંદર સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યાઓ અને અર્થ, સામાજિક આંતરક્રિયાના પ્રકારો, નેતા અને નેતૃત્વની વ્યાખ્યાઓ અને અર્થ, નેતાના કાર્યો, નેતૃત્વના પ્રકારો અને શૈલીઓ, બરાબર છે. આટલા મુદ્દા છે એ આપણે આપણું જે યુનિટ 3 છે સામાજિક પ્રભાવ, એની અંદર આપણે ભણવાના છે. ત્યારબાદ આપણું ચોથું ચેપ્ટર છે સામાજિક મનોવલણ, બરાબર છે. એની અંદર આપણું ચોથું ચેપ્ટર છે સામાજિક મનોવલણ અને પૂર્વગ્રહ. આ ચેપ્ટરની અંદર આપણે કુલ સામાજિક મનોવલણની વ્યાખ્યા, અર્થ, સામાજિક મનોવલણનું સ્વરૂપ, એના મનોવલણના જે ઘટકો છે એ, બરાબર, પાસાઓ છે, મનોવલણ ઘડતરની જે પ્રક્રિયા છે અને મનોવલણ પરિવર્તનની પ્રક્રિયા, બરાબર. આટલા મુદ્દા છે એ આપણે આ ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે, બરાબર છે મિત્રો. તો આ મેં તમને આપણો જે બીજા સેમેસ્ટરનો જે કોર્સ છે એના વિશેની મેં તમને
વાત કરી. ને 2 ચેપ્ટરનો સિલેબસ છે મેં તમને PDF દ્વારા મોકલું છું અને સમજાવું છું કે કયા કયા મુદ્દા છે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. બરાબર છે? ઓકે મિત્રો.